મારો અલગ જોડી બોલે છે સાહેબ તારી જય જુગો જુગની તારી જય લાખોમાં એક લાખોમાં એક બાપુ મારે તો બાપ જ છો ને હા આપણે બોલી પણ બોલવા થોડા દઈ 1881 ની સાલ આવી ત્યારે જીવતા સમાધિ લીધી. ચારે બાજુ કંકોત્રીઓ લખી છે. સંત મંડળ ભેળું થયું છે. દાસીજી વડે સમાધિ લીધી ત્યારના જે શબ્દો છે કે બેસવા સારું એ હાટડી કી દીન ખૂબ મજાની થઈ. બેસવા સારું એ આ હાટડી કી દીન ખૂબ મજાની થઈ. પણ તેરા આવ્યા શ્રી રામના ત્યારે એ હાટડી પડી રહી. હાટડીએ કેમ રે વાસે ભાઈ મારા રામની રજા નહીં. હાટડીએ કેમ રે વાસે ભાઈ મારા રામની રજા નહીં. હાટડીએ કેમ રે વાસે ભાઈ હવે મારા રામની રજા નહીં. મારા વાલાનો હુકમ થયો છે હવે હાટડીએથી નીકળી જવું પડશે. અને સમાધિ વખતે સંતોને સીતારામ કર્યા છે, ભક્તોને રામ રામ કર્યા છે. હાથ જોડી ધરતીની ક્ષમા માગી છે, આભની ક્ષમા માગી છે, જગતની ક્ષમા માગી છે. જે સંતોએ પવિત્ર જીવન જીવા અને મને તમને કંઈક આપ્યું છે એ પાછા એની નિર્મળ જીવનની વ્રતિ તો જુઓ. બધાની માફી માગી અને સીતારામ કરે છે. એ વાલા રે સંતોને મારા
જય જય સીતારામ હાલતી વેલાના રામ રામ વાલા રે સંતોને મારા જય જય સીતારામ હાલતી વેલાના રામ રામ વાલા રે સંતોને મારા જય જય સીતારામ વાલા રે સંતોને મારા જય જય સીતારામ હાલતી રે વેલાના રામ રામ વાલા રે સંતોને મારા જય જય સીતારામ કેવું ચિત્ર હશે ઘોઘાવદરમાં કલ્પના તો કરો જેથી ભક્તિનો પૂજ ઈશ્વરનો જે અંશ કહેવાય એને પોતાની જીવન લીલા સંકેલી હશે અને તેજમાં તેજ મળ્યું હશે ત્યારે એ ચિત્ર કેવું હશે આજ પણ ગોંડલ થી તમે આટકોટ રોડ ઉપર જાઓ ઘોઘાવદર જઈ અને જગ્યાને જુઓ તો ખબર પડે બોલો રામા પીર ને જય બોલો રામા પીર ને જય કરીને છેલ બટાવશે જ મરવું બોલો રામા પીર ને ભગત બોલો રામા પીર કાં દાસી કહેવાનું છોડી દો અને કાં આ વર્ણાગી વેશ ઉતારી નાખો